નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રકરણ 7 નો નવો સમૂહ હેલોજન સમૂહ, જેને આપણે સમૂહ 17 તરીકે પણ ઓળખીએ છીએ, 17મો સમૂહ યાની કે હેલોજન સમૂહ. એના તત્વો કયા? તો ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેસ્ટાઇન અને ટેન્નેશિન. આ નવો શોધાયેલો તત્વ છે, રેડિયો એક્ટિવ તત્વ છે. એસ્ટેસ્ટાઇન પણ રેડિયો સક્રિય તત્વ છે, એટલે આ બે તત્વો રેડિયો સક્રિય તત્વો છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 9 1s2 2p5. ત્યાર પછીનું તત્વ ક્લોરીન. પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે મેં તમને અંક આપ્યો હતો કે 8 18 18 32 અને 32 ક્રમશઃ ઉમેરતા જાઓ. સમૂહના પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક તમને યાદ રહેવો જોઈએ. સમૂહનો પ્રથમ તત્વમાં 8 ઉમેરો એટલે 17, 18 ઉમેરો એટલે 17 + 18 35, પછી પાછા 18 ઉમેરો એટલે 53, પાછા 32 ઉમેરો 85, ફરીથી 32 ઉમેરો એટલે 117. આમ પરમાણુ ક્રમાંક તમને સરળતાથી યાદ રાખવા માટે 8 18 18 32 અને 32 આ ક્રમ તમારે યાદ રાખવાનો. હવે ક્લોરીન જે છે એની બાહ્ય કક્ષા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ન બદલાય, ફક્ત બાહ્ય કક્ષાનો ક્વોન્ટમ નંબર જ બદલાય. યાની કે આ બીજો હતો તો આ થઈ જશે 3s2 3p5. નિયોન 10 10 અને 2 12 ને 5 17 થઈ ગયું. હવે આના પછીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના s2p5, પરંતુ એક ક્વોન્ટમ નંબર વધારી દો 4. હવે નિયોન પછી આવશે આર્ગોન. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 10 માં 8 ઉમેરો એટલે 18, 18 ને 20 ને 5 25, 35 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, 25 ગોઠવાઈ ગયા, 10 બાકી રહ્યા, એ ડી માં દાખલ કરવાનો. ડી આગળ લખવાની, પણ ક્વોન્ટમ નંબર 1 કરતા ઓછો લખવાનો. હવે એ જ પ્રમાણે ત્યાર પછી આયોડીન. તો આયોડીનની સામાન્ય ઇલેક્ટ્રોન રચના s2p5, પણ આના કરતાનો ક્વોન્ટમ નંબર વધારે લખવાનો. નિયોન, આર્ગોન અને ક્રિપ્ટોન 18 ઉમેરો 36. હવે સરવાળો કરો, 36 38 37 ઇલેક્ટ્રોન 43 ગોઠવાયા, ગોઠવવાના છે 53, 10 બાકી રહ્યા, ડી માં દાખલ કરો, પણ એનો ક્વોન્ટમ નંબર આના કરતા ઓછો લખો એટલે 4d20. હવે એસ્ટેસ્ટિન. તો એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના s2p5, પરંતુ આના કરતા એક ક્વોન્ટમ નંબર વધારી દો, એક અંક વધારી દો. નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. ઝેનોનનો 54, 18 ઉમેરી દો, 8 18 18. હવે 54 55 56 57 61 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ. ગોઠવવાની છે 85 ઇલેક્ટ્રોન, એટલે 24 નો તફાવત થયો. કોઈ પણ કક્ષકમાં 24 દાખલ થઈ શકતા નથી. વિભાજન કરીશું 10 માં 10 અને f માં 14 ઇલેક્ટ્રોન ગોઠવું, પરંતુ આનો ક્વોન્ટમ નંબર આના કરતા ઓછો એટલે 5, જ્યારે આનો ક્વોન્ટમ નંબર એના કરતા પણ ઓછો એટલે 4. આ રીતની ઇલેક્ટ્રોન રચના સરળતાથી નક્કી કરી શકીએ. ટેન્નેશિન જે નવો રેડિયોએક્ટિવ તત્વ છે, એની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ps2p5, પરંતુ આના કરતા ક્વોન્ટમ નંબર વધારી દો. હવે ઝેનોન પછી આવશે રેડોન. તો એમાં આપણે 8 18 18 હવે 32 ઉમેરો, આમાં પણ 32 ઉમેરો એટલે થઈ જશે 86 87 87 88 88.
હવે તફાવત કેટલાનો થયો? તો ફરીથી 24 નો તફાવત થયો. ગોઠવવાના છે 117, ગોઠવાયા 86 + 2 + 5, 24 નો તફાવત થયો. એટલે 24 ઇલેક્ટ્રોન ગોઠવવા માટે 10 માં ડી માં 10 ઉમેરો અને એફ માં 14 ગોઠવો. ક્વોન્ટમ નંબર આના કરતા ઓછો 6, એફ નો ક્વોન્ટમ નંબર તેના કરતા પણ ઓછો લેવાનો. આ રીતે સમજૂતીથી તમે સરળતાથી ઇલેક્ટ્રોન રચના લખી શકો. હવે એની ભૌતિક સ્થિતિ લઈએ તો ફ્લોરિન જે છે એ પીળા રંગનો વાયુ છે. ફ્લોરિન એ પોતે પીળા રંગનો વાયુ છે. ક્લોરીન એ પણ વાયુ છે, પરંતુ તે આછા પીળા રંગનું, લીલાશ પડતા પીળા રંગનું, લીલાશ પડતા પીળો રંગ એ પણ વાયુ જ છે. લીલાશ પડતો પીળા રંગનો વાયુ છે. જ્યારે બ્રોમિન એ લાલ રંગનું પ્રવાહી છે. જ્યારે આયોડીન એ જાંબલી રંગનો ઘન પદાર્થ છે. જ્યારે એસ્ટેસ્ટિન અને બંને રેડિયો સક્રિય તત્વ છે. રેડિયો સક્રિય તત્વ છે. રેડિયો એક્ટિવ તત્વ તરીકે પણ ઓળખી શકાય મિત્રો. તો આની ભૌતિક સ્થિતિ છે. હવે આ સમૂહ ના દરેક તત્વ એ તેના આવર્તનો અંતિમ તત્વ છે. આ વિધાન સમજજો. આવર્તનો અંતિમ તત્વ છે. દરેક આવર્તનો અંતિમ તત્વ. આપણે બીજો લઈએ, ત્રીજો લઈએ, ચોથો લઈએ, પાંચમો લઈએ કે છઠ્ઠો લઈએ. બીજો આવર્ત લિથિયમ થી શરૂ થાય, ફ્લોરિન થી પૂરો થઈ જાય. એ જ પ્રમાણે ત્રીજો આવર્ત સોડિયમ થી શરૂ કરીએ અને ક્લોરીન થી પૂર્ણ થાય. ચોથો આવર્ત પોટેશિયમ થી શરૂ થાય અને બ્રોમિન થી પૂર્ણ થાય. પાંચમો આવર્ત રુબિડિયમ થી શરૂ થાય અને આયોડીન થી પૂર્ણ થાય. છઠ્ઠો સિઝિયમ થી શરૂ કરીએ અને એસ્ટેસ્ટાઇન થી પૂર્ણ થાય. તો આમ દરેક આવર્તનો અંતિમ તત્વ જે છે એ એલોજન સમૂહનો તત્વ છે. આ પહેલો સમૂહ લઈશું તો આ આવશે 17મો સમૂહ. જ્યારે પણ આપણે આવર્ત કોષ્ટકના ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ ત્યારે 18મો સમૂહ ધ્યાનમાં લેતા નથી, નિષ્ક્રિય છે. એ સમૂહને આપણે ધ્યાનમાં લેતા જ નથી મિત્રો. તો અહીંયા આ સમૂહ જે છે 17મો સમૂહ એ દરેક આવર્તનો અંતિમ તત્વ છે. અને મિત્રો આમ જાઓ, પરમાણુ ક્રમાંક વધે તો કદ ઘટે, અને કદ પણ ઘટે, ડેલ્ટા HI વધે અને ડેલ્ટા HEG ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ વધે. આમ ડેલ્ટા HI એટલે આયનીકરણ એન્થાલ્પી અને ડેલ્ટા HEG ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની એન્થાલ્પી. આ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે, આ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે એનું મૂલ્ય સમાન હોય છે, પરંતુ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ સૂત્ર યાદ રાખો. એટલે આમ જાઓ તો કદ ઘટે છે, તો પછી આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ક્રમશઃ વધે છે. આમ મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. હવે આ સમૂહના તત્વો મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, પણ એનું મૂલ્ય ઋણ છે. કારણ કે જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા ગુમાવતો હોવાથી એન્થાલ્પીનું મૂલ્ય ઋણ લેવામાં આવે છે. એટલે મહત્તમ મૂલ્ય પણ ખરું, પણ પાછું ઋણ છે. એનું કારણ 3 છે. આમ જાવ તો કદ ઘટે, કદ સૌથી નાનું છે. આ ઉપરાંત દરેક આવર્તનું અંતિમ તત્વ હોવાથી તેનો કેન્દ્રીય ધનવીજભાર સાપેક્ષમાં વધે છે. આ બધાની સાપેક્ષમાં આનો કેન્દ્રીય ધનવીજભાર 9 અને લિથિયમનો કેન્દ્રીય ધનવીજભાર 3 છે. આમ કેન્દ્રીય ધનવીજભાર ક્રમશઃ વધતો જાય છે.
સોડિયમનો 11 છે જ્યારે અહીંયા 17 છે. વિચારો. એ જ રીતે પોટેશિયમનો 19 છે જ્યારે બ્રોમિનનો 35 છે. આમ દરેક આવર્તમાં તેઓનું કદ ઘટે છે. દરેક આવર્તમાં કેન્દ્રનો ધન વીજભાર વધુ છે અને આ ઉપરાંત તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ જોવા મળે છે? તો NH2np5 એ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ? તો સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે NH2np6, જેને આપણે સમૃદ્ધ રચના તરીકે પણ ઓળખીએ છીએ. એમાં 8 ઇલેક્ટ્રોન છે એટલે એને અષ્ટક રચના તરીકે પણ ઓળખીએ. આમાંથી આ રચના પ્રાપ્ત કરવી છે, વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે એટલે પોતે એક ઇલેક્ટ્રોન મેળવશે અને એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ મહત્તમ હોવાથી તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ ઋણ છે. આમ તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મેળવવાની વૃત્તિ વધુ છે. એના 3 પરિબળો: કદ નાનું, કેન્દ્રીય ધન વીજભાર વધુ, આ ઉપરાંત સામાન્ય ઇલેક્ટ્રોન રચના પણ જવાબદાર છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2np5 છે અને તેને પરિણામે પોતે ઇલેક્ટ્રોન એક મેળવીને વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આમ આવર્ત કોષ્ટક ઉપર આધારિત જે પ્રકરણ છે કેટલાક સિદ્ધાંતો પર રચાયેલું છે. જો તમને આવડે તો સરળતાથી તમે આ પાઠ પણ યાદ રાખી શકો. હવે આપણે ચર્ચા કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા Heg નો ક્રમ. મિત્રો, ઉપરથી નીચે તરફ જાઓ, કદ વધે, કદ વધે, કદ વધે તો પછી ડેલ્ટા Heg ઘટે. કારણ કે મેં તમને પહેલા ચર્ચા કરેલી છે કે ડેલ્ટા H એ આયનીકરણ એન્થાલ્પી એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ તે કદના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કદ વધે છે. તેથી ડેલ્ટા Heg નું મૂલ્ય ઘટે. એટલે ફ્લોરિન અને ક્લોરીનની ખાસ ચર્ચા કરું કે ફ્લોરિન કરતા ક્લોરીનની ડેલ્ટા Heg વધુ. આપણે જે રીતે પૂછાય છે એ રીતે ચર્ચા કરીશું. ઓકે મિત્રો, પરંતુ આપણી અપેક્ષા આવી હશે ક્લોરીનની સૌથી ડેલ્ટા Heg વધુ, પછી ક્લોરીન, પછી બ્રોમિન, પછી આયોડિન. રેડિયો સક્રિય તત્વ છે એટલે ધ્યાનમાં લેતા નથી. પરંતુ મિત્રો, આ અક્ષમતા ખોટી સાબિત થઈ છે. કારણ કે ફ્લોરિન જે છે એનો પરમાણુ ક્રમાંક 9 છે. ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો 1s2 2s2 2p5 છે. તો પછી એની બીજી કક્ષા છે અને પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. જ્યારે ક્લોરીન તમે જુઓ તો 1s2 2s2 2p6 3s2 3p5. ક્લોરીનમાં ત્રીજી કક્ષા છે. ત્રીજી કક્ષા, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, જ્યારે છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. અહીંયા કક્ષા, બાહ્ય કક્ષા n બરાબર 2 છે. અહીંયા બાહ્ય કક્ષા n બરાબર 3 છે. આમાં પણ 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી ગીચ છે, યાની કે પાસ પાસે છે.
સમજો આ 6 ઇલેક્ટ્રોન જે છે એ 6 ઇલેક્ટ્રોન નજીક છે, પાસે ગોઠવાયેલા, જેને અહીંયા બાહ્ય કક્ષા ત્રીજી છે, મારી ભૂલ છે, 7 ઇલેક્ટ્રોન આવે મિત્રો, ઉતાવળમાં 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી ગીચ છે, પાસે છે. અહીંયા 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી નજીક નથી, એટલે કે પાસે નથી. હવે આમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો છે, તેથી અગાઉ ગોઠવાયેલા ઇલેક્ટ્રોન અને દાખલ થયેલા ઇલેક્ટ્રોનમાં અપાકર્ષણ થાય છે. આ દાખલ થતા ઇલેક્ટ્રોનમાં અપાકર્ષણ થશે. શા માટે અપાકર્ષણ થશે? આ ગોઠવણી ગીચ છે, એટલે ઇલેક્ટ્રોન પાસે છે, નવો દાખલ થતો ઇલેક્ટ્રોન જાય ત્યારે બધા ઇલેક્ટ્રોનનો વીજભાર સમાન થઈ જાય, એટલે દાખલ થતા ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ થાય છે, એટલે નિર્બળતાથી આકર્ષાય છે, એટલે આકર્ષણ બળ ઓછું, આકર્ષણ ઘટે. જ્યારે અહીંયા દાખલ કરવો છે ઇલેક્ટ્રોન, તો અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણી એકબીજાથી દૂર છે, તેથી દાખલ થતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ થશે. દાખલ થતો ઇલેક્ટ્રોન અહીંયા અવકાશ વધુ છે, અપાકર્ષણ ઓછું હોય છે, એટલે એની પર આકર્ષણ થાય છે, એટલે એનું આકર્ષણ બળ વધે છે, એટલે ક્લોરીનમાં દાખલ થતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધે છે, અને તેને પરિણામે ક્લોરીન કરતા ક્લોરીનની ડેલ્ટા Heg નું મૂલ્ય વધુ હોય છે, એટલે આ અસમતા ખોટી સાબિત થઈ, એટલે સાચી અસમતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા Heg નું મૂલ્ય વધુ, પછી આવશે ફ્લોરીન, પછી આવશે બ્રોમિન, અને પછી આવશે આયોડિન. એટલે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. એ જ પ્રકારે આપણે ઓક્સિજન સમૂહની ચર્ચા કરી. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલેનિયમ અને પોલેનિયમ. ઉપરથી નીચે તરફ જાઓ તો કદ વધે, તો ડેલ્ટા Heg ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ઘટે. એટલે આપણી અપેક્ષા મુજબ ઓક્સિજનની જે છે એ ઓક્સિજનની એન્થાલ્પી વધુ હશે, જ્યારે સલ્ફરની એન્થાલ્પી ઓછી હશે. આયનીકરણ એન્થાલ્પીના ક્રમની ચર્ચા કરી છે, પરંતુ ત્યાં પણ આપણે અસમતા બદલાઈ જાય છે કે સલ્ફરની ડેલ્ટા Heg સલ્ફરનું મૂલ્ય વધુ છે, ડેલ્ટા Heg ઓક્સિજનનું મૂલ્ય ઓછું છે. એનું પણ આ જ કારણ છે, આ જ પરિણામ છે, આ જ પરિણામ. ત્યાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? ત્યાં બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવશે. અહીંયા પણ બાહ્ય કક્ષામાં 6, પણ ઓક્સિજનનું બીજી કક્ષા છે, કદ નાનું હશે, જ્યારે સલ્ફરની ત્રીજી કક્ષા છે, કદ મોટું હશે. માટે અહીંયા દાખલ થતા ઇલેક્ટ્રોન અને અગાઉ ગીચ ગોઠવાયેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. સરળતાથી ઇલેક્ટ્રોન આકર્ષણ થશે નહીં, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે, ડેલ્ટા Heg નું મૂલ્ય પણ શું થઈ જાય? ઘટે. હવે એ જ પ્રમાણે સલ્ફરમાં પણ તમે ચર્ચા કરી શકો કે સલ્ફરની અંદર ત્રીજી કક્ષા છે, ગોઠવાતા ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર છે, તેથી દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી આકર્ષાય છે. માટે સલ્ફરમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે, માટે ત્યાં પણ આ અસમતા આવશે. આ અસમતા ખોટી છે, સાચી અસમતા આ છે. આમ આ બંને કારણોનો જવાબ 11 સાયન્સમાં આપણે સમજેલા છે. આમ 11 સાયન્સના આધારે આપણે આ નક્કી કરી શકીએ. એટલે ડેલ્ટા Heg નો જે ક્રમ છે એ ક્રમ પહેલો ક્લોરીન, પછી ફ્લોરીન, પછી બ્રોમિન, પછી આયોડિન. એટલે આ અસમતા MCQ માં તમે ધ્યાન રાખજો. અહીંયા પણ તમને પૂછી શકે તો પહેલી આવશે સલ્ફર, પછી ઓક્સિજન, પછી સેલેનિયમ, પછી ટેલેનિયમ અને પછી પોલેનિયમ.
આમ અસમતામાં અનિયમિતતા પણ આપણને જોવા મળે છે. ખાસ કરીને આપણને હેલોજન સમૂહના તત્વો અને ઓક્સિજન સમૂહના તત્વોમાં જોવા મળશે. ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડીન. અહીંયા ઇલેક્ટ્રોન એકલ પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ માં એટલે ડેલ્ટા H Eg. પરંતુ વિદ્યુત ઋણતાનો ક્રમ મિત્રો, વિદ્યુત ઋણતા એટલે શું કે સહસંયોજક બંધ બન્યા પછી આ A અને B બે તત્વો છે, એની વચ્ચે સહસંયોજક બંધ બન્યું. આ સહસંયોજક બંધ બન્યા પછી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનું માપ એને કહેવાય વિદ્યુત ઋણતા. અહીંયા બંધ બનવું જરૂરી નથી, એકલ પરમાણુ હોય અને એકલ પરમાણુ જે ઇલેક્ટ્રોન આકર્ષે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ડેલ્ટા H Eg. અહીંયા સાયન્સમાં આવી ગયેલું છે. વિદ્યુત ઋણતા એટલે શું? બંધ બન્યા પછી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનું માપ. તો મિત્રો, પહેલું ફ્લોરીન નું હશે, પછી ક્લોરીન નું હશે, પછી બ્રોમિન નું હશે, પછી આયોડીન. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ અને વિદ્યુત ઋણતાનો અસમતાનો ક્રમ અહીંયા બંને અરસપરસ છે, બરાબર ધ્યાનમાં રાખજો. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજી લો. હવે ઉપરથી નીચે તરફ જાઓ. કદ વધે, કદ વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. હું ચીકો લાયો, બોલો ચીકો લીધી, ચા પીને આવ્યો. ચલો કદ વધે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. ઇલેક્ટ્રોન મેળવવું એટલે રિડક્શનની વૃત્તિ ઘટે. રિડક્શન એટલે ઓક્સિડેશન કરતાનો ગુણ ઘટે. બરાબર ધ્યાનમાં રાખો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોલું છું કે હેલોજન તત્વો કે તેના સંયોજનો એ આ ત્રણ લાક્ષણિકતાને કારણે ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે એટલે એને રિડક્શન થયું કહેવાય. રિડક્શન થાય એટલે કહી શકાય કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ વિધાન અગત્યનું છે. હેલોજન સમૂહનું કોઈ પણ તત્વ લો કે કોઈ પણ સંયોજન લો, તે બધા જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કારણ કે આ લાક્ષણિકતાને પરિણામે ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થયું. રિડક્શનની વ્યાખ્યા એટલે ઇલેક્ટ્રોન મેળવવું. જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહેવાય. પરંતુ આ ત્રણ લાક્ષણિકતાને કારણે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘણી પ્રબળ હોવાથી હેલોજન સમૂહના તત્વો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઉપરથી નીચે તરફ ઓક્સિડેશન કરતાનો ગુણ ઘટે. સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા કયું? આખા આવર્ત કોષ્ટકમાં જો કોઈ જે તત્વ છે પ્રબળ ઓક્સિડેશન કરતા, તો પ્રબળ ઓક્સિડેશન કરતા ફ્લોરીન વાયુ છે. આ ફ્લોરીન વાયુ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ ફ્લોરીન વાયુ પ્રબળ ઓક્સિડેશન કરતા શા માટે? તો ફ્લોરીન બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા એ વિયોજન ઉર્જા, જેને વિયોજન એન્થાલ્પી પણ કહેવાય. બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા વિયોજન ઉર્જા કહેવાય. આ વિયોજન ઉર્જા સૌથી ઓછી છે.
શા માટે? તો કહી શકાય કે ફ્લોરિનનું કદ નાનું છે અને કદ નાનું હોવાથી કદ નાનું છે, સમજો ફ્લોરિનનું સૌથી કદ નાનું, આખા આવર્ત કોષ્ટકમાં નાના કદનું તત્વ ફ્લોરિન, એટલે તેના કેન્દ્રો વચ્ચે, તેના ઇલેક્ટ્રોન વચ્ચે, આમ તેના કેન્દ્રો અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે અને અપાકર્ષણ થવાથી એને છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી છે અને ઉર્જા ઓછી હોવાથી તે સરળતાથી પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ધરાવે, એક કારણ. પછી બીજું પણ કારણ છે મિત્રો, ધ્યાન આપો. એક કારણ, પછી એનું બીજું કારણ શું છે કે એ પોતે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ આયન બનાવે અને ઋણ આયન જે બને અને એની જલીયકરણ એન્થાલ્પી વધુ, જલીયકરણ એન્થાલ્પી વધુ. જલીયકરણ એટલે આ આયનનું કદ નાનું હોવાથી પાણી વડે પ્રબળ આકર્ષાય છે, પાણી વડે પ્રબળ આકર્ષાય માટેની સ્થિરતા વધે છે, માટે આ તત્વ સરળતાથી ખંડન પણ પામે છે અને એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી જે ઋણ આયન બને છે એ ઋણ આયનનું કદ નાનું હોવાથી પાણી વડે આકર્ષણ વધુ થાય છે, પાણીમાં વધુ સ્થાયી બની જાય છે, માટે ફ્લોરિનમાંથી F-1 સરળતાથી બને છે, ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે છે, માટે તે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે વિયોજન એન્થાલ્પીનો ક્રમ આપણે ચર્ચા કરીએ, એ પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. વિયોજન એન્થાલ્પી, બંધ તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી, એનો ક્રમ ધ્યાન આપો. આમ તો ઉપરથી નીચે તરફ જાઓ તો કદ વધે છે અને કદ વધે તો વિયોજન એન્થાલ્પી પણ ક્રમશઃ ઘટે. કદ વધે એટલે બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા ઘટે, પરંતુ ફ્લોરિનની વિયોજન એન્થાલ્પી ઓછી છે, કારણ કે એના કદ નાનું હોવાથી કેન્દ્રો પાસે ઇલેક્ટ્રોન પાસે અપાકર્ષણ અનુભવે છે અને ફ્લોરિન પોતે અપાકર્ષણ અનુભવતો હોવાથી સરળતાથી તૂટે છે, માટે ફ્લોરિન વાયુ એ કોઈ પણ તત્વ સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે, ફ્લોરાઇડ આયન સરળતાથી બનાવી શકે છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને ત્વરિત પ્રક્રિયા આપે છે. એ પોતે ઊંડા વાયુ સાથે પણ ત્વરિત પ્રક્રિયા આપે છે. પાછળ હું સાબિત કરું છું હમણાં, એ 18મા સમૂહમાં આપણે ચર્ચા કરીશું. એટલે કોઈ પણ તત્વનો ફ્લોરાઇડ સંયોજન બને અપવાદરૂપ છે ગોલ્ડ અને પ્લેટિનમ, એ સિવાયના બાકીના તમામ તત્વો એ ફ્લોરાઇડ સાથે સંયોજન બનાવે, કારણ કે વિયોજન એન્થાલ્પી ઓછી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ વધુ, આમ જલીયકરણ એન્થાલ્પી પણ વધુ. તેથી વિયોજન એન્થાલ્પીનો ક્રમ છે ક્લોરીન ક્લોરીનની વિયોજન એન્થાલ્પી સૌથી વધુ, ત્યાર પછી આવશે બ્રોમિન ત્યાર પછી આવશે ફ્લોરિન અને ત્યાર પછી આવશે આયોડિન. આમ અનિયમિતતા જોવા મળે. એક અનિયમિતતા શેમાં જોવા મળે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં. બીજી અનિયમિતતા શેમાં જોવા મળે? વિયોજન એન્થાલ્પીમાં જોવા મળે. બરાબર ધ્યાનમાં રાખજો, આ બધી અક્ષમતા એ તમને અવશ્ય રીતે એમસીક્યુમાં પૂછાય છે, એટલે આ બાબતો બરાબર ધ્યાનમાં રાખજો, તૈયાર કરજો. એટલે જી અને નીટ માટે જ મેં આ બધી બાબતોની ચર્ચા કરી છે. હવે આપણે ચર્ચા કરીએ ઓક્સિડેશન અવસ્થા. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. ઓક્સિડેશન અવસ્થા સિમ્પલ છે. સૌથી પહેલા ફ્લોરિનની ચર્ચા કરીએ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે બાહ્ય કક્ષામાં ડી કક્ષક નથી.
આમ તેની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક નહીં હોવાથી આ પ્રકારની રચના જોવા મળતી નથી. આ જે છે એ S કક્ષક છે, જેને NS કહીશું, આ NP કહીશું, આ ND. તેથી અહીંયા લખ્યું છે ફ્લોરિન સિવાયના તત્વોની ઇલેક્ટ્રોન રચના અથવા ગોઠવણી. અહીં અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘણી પ્રબળ હોવાથી ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 જ જોવા મળે છે. આમ ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 છે, ક્યારેય બદલાતી નથી. એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ છે અષ્ટક રચના પૂર્ણ કરવામાં. એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ ઓક્સિડેશન અવસ્થા -1. હવે અન્ય તત્વો એ સિવાયના અન્ય તત્વો ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેસ્ટિન વગેરે, એની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગયા 5. એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી કે કાં તો ઇલેક્ટ્રોન મેળવે તો -1 ઓક્સિડેશન થાય, કાં તો ગુમાવે તો +1 ઓક્સિડેશન થાય. તે વખતે આપણને કોઈ સંકરણ જોવા મળતું નથી. -1 ઓક્સિડેશન અવસ્થા તો MX2M બરાબર ધાતુ આયન, X બરાબર કોઈ પણ હેલોજન સમૂહ તત્વો MX પણ લઈ શકાય, HX પણ લઈ શકાય. એ વખતે તેની ઓક્સિડેશન અવસ્થા કઈ જોવા મળે આપણને? -1 જોવા મળે. +1 પણ જોવા મળે, ClO, Cl2O, Br2O. કારણ કે ક્લોરીન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા બ્રોમિન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. ક્લોરીન કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. તેથી ક્લોરીન અને બ્રોમિન ઇલેક્ટ્રોન એક ગુમાવશે જ્યારે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવશે. આ ઉપરાંત તેના ઓક્સી એસિડમાં પણ આપણને જોવા મળે. આ ઉપરાંત તેના ઓક્સી એસિડમાં પણ આપણને +1 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. આ 3 ઉદાહરણોમાં હેલોજન સમૂહના તત્વોની -1 ઓક્સિડેશન અવસ્થા, જ્યારે આની અંદર +1 ઓક્સિડેશન અવસ્થા આપણને અવશ્ય જોવા મળે છે. હવે અહીંયા ઉત્તેજિત અવસ્થા થાય તો એક ઇલેક્ટ્રોન જે છે, એક ઇલેક્ટ્રોન અહીંયા સંક્રમણ પામે છે અને એ ઇલેક્ટ્રોન સંક્રમણ પામવાને પરિણામે તેની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન બની જાય છે અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પોતે બંધમાં ભાગ ભજવે એટલે 3 ઓક્સિડેશન આંક ધરાવે. એ વખતે કયું સંકરણ થાય? તો NH કક્ષક, NP અને ND કક્ષક ભાગ ભજવે એટલે એ વખતે આપણને જે સંકરણ જોવા મળે છે એ સંકરણ sp3d સંકરણ જોવા મળશે. sp3d સંકરણ જોવા મળશે. એનો ઓક્સિડેશન આંક +3. તે કેવું ઉદાહરણ બનશે? Cl2O3, Br2O3. આ ઉપરાંત ઓક્સી એસિડ પણ જોવા મળે. એમાં +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. હવે બીજી ઉત્તેજિત અવસ્થામાં પાછો આ ઇલેક્ટ્રોન અહીંયા પણ ચાલ્યો જાય. પાંચ અયુગ્મિત કેટલા થયા? 5. એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન અવસ્થા પણ +5. એ વખતે સંકરણ S, P અને D એટલે sp3d થશે. 2 થશે. sp3d2 થશે. મિત્રો, અને શેમાં જોવા મળે? સામાન્ય રીતે ઓક્સી એસિડમાં આપણને વધુ જોવા મળે. આયોડીન I2O5 મહત્તમ કદ ધરાવતો આયોડીનમાં પણ જોવા મળે અને આ ઉપરાંત ઓક્સી એસિડમાં પણ જોવા મળે. અને આ રીતે પણ લખાય છે ઓક્સિજન ભેગા. આ બંધારણીય સૂત્ર અનુસાર લખ્યું છે. આ આપણે અણુસૂત્ર મુજબ લખ્યું. હવે ત્રીજીમાં આ 3s નો ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યો છે. 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા અને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય એટલે મિત્રો +7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. કયું સંકરણ? આ S,
આ P અને D બધા ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે એટલે અહીંયા એક H છે 3 P છે D2 છે sp3d2 સંકરણ આપણને જોવા મળે મારી ભૂલ છે 3 આવવા જોઈએ તો sp3d3 થશે ઓકે તો આ રીતે આપણને સંકરણ જોવા મળે આ જે છે આનું ઉદાહરણ IF7 ની અંદર sp3d3 આપણને જોવા મળે આ ઉપરાંત ઓક્સી એસિડ પણ છે HOXO3 જેને લખાય HXO4 આમ આપણને આમ વિવિધ આ ઓક્સિડેશન અવસ્થામાં પણ આપણને સંયોજનો પ્રાપ્ત થાય છે આમ ફ્લોરિન જેવું છે કે જે -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે બાકીના જે સંયોજનો છે એ ધન ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે કારણ કે એમાં ડી કક્ષક છે ઇલેક્ટ્રોનનું સંક્રમણ ક્રમશઃ ડી કક્ષકમાં જવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાથી ધન ઓક્સિડેશન આંક પણ બનાવે અને વિવિધ પ્રકારનું સંકરણ પણ આપણને મિત્રો જોવા મળે છે આમ આપણે વિવિધ સંકરણનો પણ આપણે અભ્યાસ કરી શકીએ મિત્રો એટલે આજે આપણે આટલે સુધી ઓક્સિડેશન આંકની ચર્ચા કરીશું પણ અગત્યની ચર્ચા હતી આવર્ત કોષ્ટકના ઘણા બધા સિદ્ધાંતો મેં આજે સમજાયા ઓકે ધન્યવાદ